દિન વિશેષની અંદર આજ તો બે વસ્તુ છે. એક તો આજે 11 છે. સામાન્ય રીતે આપણે તો કારતક મહિનાથી શરૂ કરીએ. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આપણા મહિના છે. પણ જાન્યુઆરીથી જો શરૂ કરવામાં આવે તો જાન્યુઆરી મહિના પછી ડિસેમ્બરની આ છેલ્લી 11 છે. અને આ 11 સફલા એકાદશી કહેવામાં આવે. એક રાજાના દીકરાને રાજ્યમાંથી છૂટો કરવામાં આવે, જંગલમાં જાય, તોફાન કરે અને એમ કરતાં કરતાં રાજ્યને પોતાના જ લૂંટે, પોતાના જ જે કહેવાય જે પ્રજા હોય અને એને ખૂબ દુઃખી કરે. અને છતાંય રાજાનું સંતાન હોવાના કારણે એ હંમેશા છૂટી જાય. પણ એક વખત કદાચ એવી અવસ્થા હશે કે જ્યારે ફળ ફૂલ લઈ આવતા આવતા સાંજ પડી જાય, પીપળના વૃક્ષની નીચે બેસી અને પછી સાયંકાળે એ પોતે ફળને ભગવાન શ્રી હરિને અર્પણ કરીને પછી પ્રસાદ તરીકે લે. અને એ દિવસે 11 હોવાના કારણે ભગવાન નારાયણ દ્વારા સારા આશીર્વાદની પ્રાપ્તિ થાય એવી કથા કંઈક અહીંયા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી છે. એ આ સફલા એકાદશી છે જે દરેક પ્રકારની કામનાઓને સફળતા આપે છે મિત્રો. તો એનો મતલબ પ્રથમ આજે 11 છે. તો આજે એમાં પછી આ ધનુર્માસની એકાદશી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણે એમ કહીએ પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિંદા બીજાની થાય નહીં, નિજ વખાણ કરવા નહીં સુણવા, વ્યસન કશું એ કરાય નહીં, હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં, અને કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં. આ 11ની ફલશ્રુતિ છે. અને એટલા માટે કદાચ ગાંધીજીને યાદ કરવા પડશે. એમના 11 મહાવ્રત છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ન વભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા. આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે તે આચરવા. ભૂખ્યું રહેવાથી ભગવાન મળે છે, કારણ કે ભગવાન પ્રત્યે મન સ્થિર થાય છે એટલા માટે. પણ મહાવ્રતોનું જે પાલન કરી અને 11 કરે એના માટે તો એમ કહેવાય છે ભગવાન સાક્ષાત એને હૃદયની અંદર નિવાસ કરે છે અને આખા શરીરના રથનું સંચાલન કરે છે. અને એટલા માટે કીધું અધસ્ય મૂલ્ય પ્રસુતા શાખા ગુણ પ્રવૃત્તા વિષય પ્રબાલા અધસ્ય મૂલ્ય અનુસંતતાની. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક. 15મો અધ્યાય. યદ ગતવા ન નિવર્તંતી તદ ધામ પરમ મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન. આપણે કહીએ ને કે કોઈ પાણીને કોઈ પણ પાત્રમાં ઢાળી દો તો પાણીનો ઢાળી પાત્ર જેવો બની જાય. એમાં પરમાત્મા મારા અને તમારા હૃદયમાં નિવાસ કરે છે. એ હૃદયમાં નિવાસ કરતા પરમાત્માને યાદ કરી પીપળે જળ ચડાવવું જોઈએ. એકાદશીનો ઉપવાસ કે એકટાણું કરી શકાય છે. અને આમ કરતાં કરતાં આખો દિવસ ભગવાનનું ભજન કરતાં કરતાં દિવસ પસાર થાય. કામ તો કરતા જ રહેવાના, કામ કરતા જ રહીશું, પણ ચાલુ કામ હરતા ફરતા કરતા કામ. શ્રી રામ જય રામ જય જય રામ. તો આ પ્રમાણે ભગવાનની ઉપાસના આજના દિવસ માટે શ્રેષ્ઠ પરિણામ આપશે. હવે આજે દિન વિશેષની વાત કરી છે મિત્રો આપણે શિવ સ્વરોદયની. સામાન્ય રીતે ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કાંફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા ઘટ ભીતર જોયા કરો. તો સ્વર વિજ્ઞાનના અદ્ભુત અનુભવો ક્યારે થાય છે મિત્રો? આ પાર્વતીમાં ભગવતી પાર્વતીને આપેલું ભગવાન શ્રી સદાશિવે આજે એ આખું શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનું નામ છે સ્વર વિજ્ઞાન. હવે તમે જોજો કોઈ પણ જાણે માણસ કામ કરતો હોય ને, ઘરની બહાર નીકળે અને બિલાડી આડી ઉતરે અને એમાં કાળી બિલાડી હોય ને એમાં પછી ડાબેથી ઉતરે એટલે એને શંકા થાય ને થાય. કોઈ સુહાસીની સ્ત્રી પાણીનું બીડું લઈને આવતી હોય, કોઈ ગાયના સુકન થતા હોય ત્યારે એમ થાય હાશ હવે મારું કામ થઈ જશે. આ એક અંદરથી જ અંદર એક આપણને એક સારું આશ્વાસન પ્રાપ્ત થાય. બરાબર? તો આ બધી વસ્તુઓ મારા તમારા જીવનમાં વણાયેલી. કોઈ પણ વ્યક્તિ જ્યારે વાત કરતું હોય, કોઈ કામ કરતું હોય અથવા તો ક્યાંક થાય ને એમાં અચિંતાની છીંક આવે એટલે એમ કે એ આને છીંક આવી મારું કામ બગડશે. અંદરથી જ આપણને કંઈ ખબર નહીં શું થવા મળે છે. બરાબર? પણ પછી 2 છીંક આવે તો એમ ના હવે વાંધો નહીં આવે. એક છીંક આવે તો નુકસાન કરતા, 2 છીંક આવે તો પાછું આંખ ફળકે ત્યારે એમ કહેવાય છે કે ડાબી આંખ જ્યારે દીકરીઓને ફળકતી હોય, બહેનોને માતાઓને ફળકતી હોય ત્યારે સામાન્ય ચિંતા એને થાય. જમણી આંખ જ્યારે પુરુષોને ફળકતી હોય ત્યારે સામાન્ય ચિંતા થાય. પણ એ ક્યારેક ફળકતી હોય તો જ, બાકી વધારે ફળકતી હોય પાછું ડૉક્ટરને બતાવવું પડે. કારણ કે આ તો શરીરના રોગ છે મિત્રો. ક્યારેક એમ કહેવાય છે શરીરની ઉપર રહેલો તલ પણ માણસને કંઈક સુકનવંતી આશાઓ જગાવે છે. ક્યારેક નાક નકશી જેને કહી શકાય, નેણોની વાત થાય, આંખોની વાત થાય, હોઠની વાત થાય, આપણે જેને કે હડપચીની વાત થાય. આ બધી જ વસ્તુઓ આપણને આપણા સામુદ્રિક શાસ્ત્રની અંદર ક્યાંક ને ક્યાંક આપણને સારી રીતે નબળી રીતે સારા સૂચનો નબળા સૂચનો દેખાડતી હોય. અને એવું એક શુક્રનું શાસ્ત્ર જેને કહી શકાય. અને શુક્રના શાસ્ત્ર અને સ્વરોદય આ બંનેનો જો સંયોગ કરીએ તો કળિયુગની અંદર આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. કારણ કે આ સામાન્ય રીતે આ શરીર છે ને, જો તમને કહું પહેલાંના જમાનાની અંદર જ્યારે ભજનો ગવાતા ત્યારે શું કહેતા હતા? કાચી રે માટીનું કોડિયું આ કાયા, ઝબકીને બુઝાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કે સાંજે સવારે શું થવાનું રહે. પછી તમે જુઓ કે કાચી રે માટીનું કોડિયું આ કાયા, પણ એની અંદર જે શ્વાસ ચાલે છે એ પરમાત્મા છે. અને એ પરમાત્માનું સદૈવ ચિંતન થાય એ શ્વાસોશ્વાસની ક્રિયાનું મહત્ત્વ છે.
હે બાકી તો એમ કહેવાય છે કે આ કાયા છે કાચની પૂતળી વણઝારા, એને ફૂટતા ન લાગે જાજીવાર, પણ એ જ્યાં સુધી ન ફૂટે ત્યાં સુધી એ શરીરને ઓળખી લેવામાં આવે. શરીર જે 5 તત્વોનું બનેલું છે તત્વને ઓળખી લેવામાં આવે, અને તત્વના અનુસંધાન દ્વારા ભગવાનને ઓળખી લેવામાં આવે. તો ઋષિ મુનિઓ તપસ્વીઓ હંમેશા મંત્ર સાધકો આ જ પ્રયત્ન કરતા હોય છે કે આ બધાયથી પર થઈ અને અલગ રીતે મારે મારા શરીરનો ઉપયોગ કરવો છે અને આ શરીરને મારે મંદિર બનાવવું છે. અને એટલા માટે સ્વરોદયનું મહત્વ અહીંયા બતાવવામાં આવેલું છે. જ્યોતિષની અંદર પણ સ્વરોદયનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરવાનો હોય ત્યારે તમે જોજો 2 છિદ્ર ચાલતા હોય, એક જમણું છિદ્ર ચાલતું હોય આ નાકનું અને એક ડાબું છિદ્ર ચાલતું હોય. તો ડાબું છિદ્ર જે ચાલે છે એ ચંદ્રનો જે કહી શકાય. તો સ્વરોદયની અંદર ચંદ્ર નાડી છે. 3 પ્રકારની નાડી જોવા મળે છે. એક ચંદ્ર નાડી જોવા મળે છે જે ડાબા પડખે છે, અને એક નાકની જમણી બાજુનો જે આપણો જે ભાગ છે ત્યાં સૂર્ય નાડી ચાલે છે. તમે આમ ખાલી હાથ લઈ અને શ્વાસોશ્વાસની ક્રિયાઓ જુઓ ને તો એક ધારો શ્વાસ નહીં ચાલતો હોય, બરાબર છે, કાં તો આ શ્વાસ ચાલતો હશે કાં તો આ શ્વાસ ચાલતો હશે. આ બેમાંથી એક જ શ્વાસ ચાલતો હશે. હું તમને એક જ વસ્તુ કહું કે આંખને બંધ કરી દો તમે અને કાનને બંધ કરી દો તમે અંગૂઠાથી દ્વારા, અને પછી અંદર જુઓ એક ઘૂઘવાટ તમને સાંભળવા મળશે. તો આ ઘૂઘવાટ શેનો છે? દરિયાનો જે ઘૂઘવાટ થાય ને એવો આખો ઘૂઘવાટ. આપણા 80% શરીરની અંદર પાણી છે એવું વિજ્ઞાન કહે છે, અને 80%ના પાણીને સંતુલિત કરવા માટે ચંદ્રનાડી છે. ચંદ્રનાડી અમે ચંદ્ર એટલે હંમેશા સ્વરોદયની અંદર ચંદ્રનાડીને શીતળતાની નાડી માનવામાં આવે છે. તો એનો મતલબ એવો થાય કોઈ પણ કાર્ય જ્યારે શીતળતાવાળા કરવાના હોય ત્યારે પરિણામ જ્યારે સારા મેળવવાના હોય ત્યારે ચંદ્રનાડી તમારી ચાલવી જોઈએ. તમે ઋષિમુનિઓને પહેલાં જોજો, હાથની અંદર એક કમંડળ હોય, બીજું હાથની અંદર એક ટેકો રાખવા માટે એક લાકડી, એટલે આપણને કે ટેકો રાખવા માટે ના, એ પોતાના સ્વરને બદલી શકે છે. ડાબા ભાગના તમે પડખાને દબાવો એટલે જમણું છિદ્ર ખુલે, અને જમણા ભાગના પડખાને દબાવો તો ડાબું છિદ્ર ખુલે. એ આપણા સ્વર વિજ્ઞાનીને આ ખબર હતી. ભગવાન શિવે શિવ સ્વરોદયમાં આપેલા આ અનુભવને ઘણા લોકોએ મંત્ર સાધનાની અંદર ઉપયોગ કરી અને સારી સારી સાધનાઓ દ્વારા પ્રકૃતિ ઉપર એમ કહેવાય છે કે જેને પોતાની એક પકડ બનાવેલી છે મિત્રો. તો એ સ્વર સાધના તમે જ્યારે ગ્રહસ્થાશ્રમમાં જ્યારે હોઈએ, ગૃહસ્થીમાં જ્યારે હોઈએ, વારંવાર ક્રોધ આવતો હોય, વારંવાર ચંચળતા આવતી હોય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા માટે પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતી હોય, ગૃહિણીઓ વારંવાર ઘરમાં પરેશાન રહેતી હોય, પતિ પત્નીના ઝઘડાઓ જ્યારે વારંવાર રહેતા હોય, આવી ઘણી બધી બાબતો છે કે જેમાં શિવ સ્વરોદય દ્વારા થોડુંક જો આપણને જ્ઞાન થઈ જાય તો સારામાં સારી સફળતા મળે. ભજનો પર તમે જોજો, ઈડા અને પિંગલા કહેવાય છે આને, અને મધ્યની નાડી છે એ સુષુમ્ણા. તો ઈડા એટલે ચંદ્રસ્વર છે, પિંગલા એટલે સુષુમ્ણા એટલે કે દક્ષિણ સ્વર છે જેને સૂર્ય નાડી કહેવાય, અને એક મધ્યમાંથી જે પ્રવાહ વહે છે એને સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે. અને સુષુમ્ણા નાડી સૌથી શ્રેષ્ઠ નાડી માનવામાં આવે છે, કારણ કે સુષુમ્ણા નાડી જ્યારે ચાલતી હોય ત્યારે માણસ શીતળતા અનુભવે છે. અને સવારમાં પરોળીએ ચાલે છે, મધ્યાહન કાળે ચાલે છે અને સાયંકાળે ચાલે છે. માટે આ 3ને ત્રિકાળ સંધ્યા કહીએ આપણે મિત્રો. આ 3 સંધ્યા દરમિયાન આ સ્વરોદયને ઓળખી અને પરમાત્મામાં લીન બનવા માટેનું એક તત્વ જે કદાચ આપણને પંચતત્વના આધારે મળ્યું હોય તો એ શિવ સ્વરોદય છે. કોઈ પણ કારણ તમને એક જ વસ્તુ બતાવું કે ભગવાન સદાશિવે ભગવતી પાર્વતીને જે જ્ઞાન આપ્યું એ આ શાસ્ત્ર છે શિવ સ્વરોદય. શુભ કામનાનો આરંભ, કોઈ પણ કામ કરવું હોય, સારું કામ કરવું હોય તો હંમેશા ચંદ્રનાડીનો ઉપયોગ કરવો. છોકરા માટે કોઈ સારી છોકરી જોવા જવું છે, અથવા કોઈ છોકરાવાળા છોકરી જોવા માટે આવે છે, ઘરવાળા બધા બેઠા છે અને હળવેક લઈને આમ તમે આમ કરી લેજો. જો તમારો ડાબો સ્વર ચાલતો હશે મતલબ ક્યાંક પોઝિટિવ થવાનું છે, ક્યાંક સારું થવાનું છે. છોકરો સારો હશે, નોકરી એની સારી હશે, ઘર એનું સારું હશે, પરિવાર એનો સારો હશે, સારું માનપાન વૈભવવાળું કંઈ કામકાજ દીકરી જશે તો દુઃખી નહીં થાય. એ જ પ્રમાણે દીકરાવાળા જ્યારે જોવા જાય ત્યારે પણ જોજો કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે આ રીતની સફળતા પ્રાપ્ત કરાવે. કોઈ પણ અધિકારી વર્ગ સાથે વાત કરવાની હોય, ઉચ્ચ અધિકારી વર્ગ સાથે વાત કરવાની હોય, બોસ સાથે વાત કરવાની હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય, કોઈ સારું કામકાજનો આરંભ કરવાનો હોય, બહાર જવાનું હોય ત્યારે પણ ચંદ્રનાડીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે. તમે ઝઘડા માટે જોઈ લેજો. હું તમને સાચી વાત કરું, ઝઘડો જ્યારે ઘરમાં ચાલતો હોય ને ત્યારે તમે જોજો તમારો આ જમણું છિદ્ર ચાલતું હશે, અને જમણું છિદ્ર ચાલતું હોય તો જ માણસને ઝઘડો કરવાની ઈચ્છા થાય. માટે જો ઝઘડો ના કરવો હોય તો પછી તમારે શું કરવાનું? આ ડાબું છિદ્ર ચાલે એવો પ્રયત્ન કરવાનો. એ તો પછી શિવ સ્વરોદયની અંદર બતાવવામાં આવેલું છે કે કઈ રીતે તમે છિદ્રને બદલી શકો છો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર. તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારના જે કંઈ આપણા શિવ સ્વરોદય પ્રમાણે આ ઈડા પિંગલા અને સુષુમ્ણા નાડીને આપણે જો વાત કરવામાં આવે તો સારામાં સારા આપણને પરિણામ મળે છે. અને ડાબી અને જમણી નાડી અને મધ્ય નાડી મતલબ એક ચંદ્ર નાડી છે. તમે જોજો જમ્યા પછી આપણે વામ કુક્ષી કરીએ. વામ કુક્ષીનો મતલબ શું થાય? જમ્યા પછી ઘણા લોકો શું કે વામ કુક્ષી કરવી જોઈએ. વામ કુક્ષી એટલે
બપોરે ખાધા પછી ઊંઘવું જોઈએ ને, બધા ગુજરાતી પછી કહેવત પડી ગઈ કે ખાઈને સૂઈ જવું અને મારી ભાગી જવું. તો ખાઈને સૂઈ જવાનો મતલબ શું થાય કે ડાબું પડખું તમે દબાવો એટલે જમણું પડખું તમારું ખુલે, અને જમણું પડખું તમારું ખુલે તો ભોજનની અંદર કોઈ પણ જે અપચો જેને થતો હોય, જેને ક્યાંક ને ક્યાંક શારીરિક તકલીફો રહેતી હોય, કબજિયાત રહેતી હોય, અપચો રહેતો હોય, એસિડિટી રહેતી હોય, એવા વ્યક્તિઓને લાભ કરાવડાવે. તો એ પ્રમાણે તમે ડાબા પડખે ઊંઘો એટલે આ બધી વસ્તુઓ તમને થાય, જમણું પડખું ખુલે. આ એક જ નાનકડી વાત જો આપણે સમજી શકીએ તો શિવ સૂર્યોદયની વાત આપણે સમજી શકીએ. મિત્રો, આમ તો ઘણી બધી વિશાળ વાતો આ શિવ સૂર્યોદયની અંદર પાર્વતીને ભગવાન સદાશિવે બતાવેલી છે, પણ ક્યાંક ક્યાંક થોડું થોડું આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે સારી સફળતા આપણા જ જીવનમાં આપણને પ્રાપ્ત થાય એવું છે આ શિવ સૂર્યોદય. જય ગણેશ.